નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા ફરીથી મિત્રો આવી ગયો છું આપની સામે અમારી વોટરપ્રૂફિંગની એક નવી સાઇટ લઈને. મિત્રો, અમારી વોટરપ્રૂફિંગના અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આપની કોમેન્ટ જરૂરથી જણાવજો. કારણ કે આપની કોમેન્ટ હશે તો એમાં અમને પણ થોડું ઘણું જાણવા મળશે અને આગળ ફ્યુચરમાં અમારું વર્કમાં અમારે કંઈ અપડેટ કરવું હોય તો એ પણ અમને મળશે. મિત્રો, દરેક વખતે હું જેમ મારી એ જે સાઇટ કમ્પ્લીટ થાય છે એ સાઇટના તમામ વિડીયો અને તમામ દ્રશ્યો લઈને હું તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો હોઉં છું. એવી જ રીતના આજે અમે રાજકોટના મવડી ચોક વિસ્તારથી નજીક નવલનગર શેરી નંબર 2ની અંદર અમે આવ્યા હતા કે જ્યાં આગળ અમને યુટ્યુબના માધ્યમથી પાર્ટીએ ઇન્વાઇટ કર્યા હતા કે અમારી છતમાં લીકેજનું પ્રોબ્લેમ છે, પાણી ખૂબ પડી રહ્યું છે. જ્યારે ગયા વર્ષે રાજકોટની અંદર ખૂબ જ વરસાદ થયો ત્યારે પાણીની સમસ્યા અમને વધુ થઈ હતી અને અમે અહીંયા આગળ સર્વે કરવા માટે આવ્યા હતા. સર્વે કર્યા બાદ અમે કીધું કે તમારી જે સમસ્યા છે એનું સમાધાન અમે લઈ આવી શકશું અને ત્યાર પછી એમને કોટેશન આપ્યું. એ કોટેશન આપ્યા બાદ એ નિર્ણય ઉપર આવ્યા કે અમારે આ વોટરપ્રૂફિંગ કરાવવું છે અને અમે અહીંયા આગળ અમારી જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ છે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરવા માટે આવી હતી. આજે આ વોટરપ્રૂફિંગનું કામ સંપૂર્ણ રીતે પૂરું થયું છે. હવે પછી હું આપને દેખાડવા જઈ રહ્યો છું કે આ જુઓ, આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું ત્યારે આ છતના દ્રશ્યો કઈ પ્રકારના હતા અને આ છત ઉપર કઈ રીતની પરિસ્થિતિ હતી, આ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે અહીંયા આગળ જે ધાબા લાદી હતી એ ધાબા લાદી ઉપર પહેલાં કોમર્શિયલ પ્રોડક્ટ લગાવવામાં આવી હતી. એ કોમર્શિયલ પ્રોડક્ટ લગાવ્યા છતાં પણ જે લીકેજની પ્રોબ્લેમ છે એ સતત થઈ રહી હતી અને ત્યારબાદ અહીંયા આગળ જે કોમર્શિયલ પ્રોડક્ટ લાગી હતી એ કોમર્શિયલ પ્રોડક્ટને સંપૂર્ણ રીતે અમે પહેલાં સાફ કરી અને અગાસીને વોશ કર્યા બાદ અમે અમારું જે કામ છે એ આગળ વધાર્યું હતું. આ કામ પૂર્ણ થયા બાદ હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા આગળ પહેલાં શું સમસ્યાનો આ લોકો સામનો કરી રહ્યા હતા અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે અહીંયા આગળ શું સિચ્યુએશન છે. મિત્રો, પહેલાં જુઓ, અહીંયા આગળ જે આ ધાબુ છે, ધાબા ઉપર પહેલાં અહીંયા નીચે બતાવો. અહીંયા આગળ જે આ ધાબુ છે, અહીંયા ધાબા લાદી હતી અને આ ધાબા લાદીના જે જોઈન્ટ હોય છે એ જોઈન્ટની અંદરથી પાણી લીકેજ થઈ અને મગ્યો જે હોય છે એ ભરાયેલો રહેતો હતો. એ મગ્યો ભરાયેલો રહેતો હતો એના હિસાબે નીચે પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો. એવી જ રીતના અહીંયા આગળ આવી જાઉં. અહીંયા આગળ જે સીડી રૂમ છે, આ સીડી રૂમની અંદર હેર ક્રેક દેખાતી હતી. આપના સ્ક્રીનની સામે પહેલાંના દ્રશ્યો આવી રહ્યા છે કે અહીંયા જે હેર ક્રેક દેખાતી હતી. જ્યારે અમે અહીંયા આગળ જોયું તો એ હેર ક્રેક ન હતી પણ અહીંયાથી ખૂબ મોટી તિરાડ દેખાવા માંડી અને એને અમે 3 ટાઈપના ઓપરેશન કરી અને પછી અમે ફિલઅપ કરી છે અને હવે આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે હવે કમ્પ્લીટ થયા પછી કેમ છે. સેમ એવી જ રીતે અહીંયા આગળના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે અહીંયા આગળ પહેલાં સેમ એ જ પ્રોબ્લેમ હતી કે હેર ક્રેક હતી, પરંતુ અંદરથી જે તિરાડ હતી ખૂબ મોટા પ્રમાણમાં હતી, જેના હિસાબે અહીંયાથી પાણી અંદર એન્ટર થતું હતું. અહીંયા આગળ આવી જજો. આ જે પાર્ટ છે, અહીંયા આગળથી આ જે પારાપેટ છે એના 2 જોઈન્ટ અલગ થઈ ગયા હતા. અહીંથી સળંગ તિરાડ દેખાઈ રહી હતી. આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે પહેલાં કઈ પ્રકારની સમસ્યાનો સામનો આ લોકો કરી રહ્યા હતા અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે પણ આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે હવે જે આ પારાપેટ છે એ પારાપેટ કોઈ પણ પ્રકારે હવે હલતી નથી. આની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમે પાછી આપી છે. એવી જ રીતના અહીંયા આગળ લીક થવાના કારણે જે આરસીસીના જે સરિયા હોય છે, કોન્ક્રીટ છે, એ કાયદેસર દેખાવા માંડી હતી. એને હિસાબે ત્યાંથી લીકેજનું પ્રમાણ વધી રહ્યું હતું. એ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. આપની સામે આ તમામ દ્રશ્યો આવી રહ્યા છે. એવી જ રીતના અહીંયા આગળ આપણે જે પાછળનું દ્રશ્ય છે, પાછળના દ્રશ્યની અંદર પણ અહીંયા આગળ જે 2 મકાન વચ્ચેના જોઈન્ટ હોય છે એ જોઈન્ટ તમામ ઓપન હતા. એ તમામ જોઈન્ટને ફિલઅપ કરી અને બંધ કરી અને પછી એની ઉપર 3 ટાઈપના ઓપરેશન કરી અને અત્યારે ફિલઅપ કરી અને બંધ કર્યું છે. આપની સામે આ દ્રશ્યો પણ આવી રહ્યા છે. એવી જ રીતના આ સંપૂર્ણ અગાસીના દ્રશ્યો અત્યારે આપની સામે આવી રહ્યા છે કે પહેલાં આ અગાસી કઈ પ્રકારની હતી અને હવે જ્યારે આ અગાસીનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ અગાસી કઈ રીતની લાગી રહી છે.
મિત્રો જો તમે પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. હવે જે ઉનાળો છે એની બહુ સારી શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે જ વોટરપ્રૂફિંગ કરાવવા માટેનો બેસ્ટ પિરિયડ કહેવાય. કારણ કે ચોમાસાની અંદર વરસાદ પડી ગયા પછી વોટરપ્રૂફિંગ કરાવવું એ હિતાવહ નથી. જો ઉઘાડ નીકળે તો કરાવી શકો, બાકી ચોમાસાની અંદર વરસાદ પડે ત્યારે વોટરપ્રૂફિંગ કરાવવું હિતાવહ નથી. અત્યારે ઉનાળાની અંદર જ આપ વોટરપ્રૂફિંગ કરાવી શકો છો. જો આપ પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો, સ્ટોપ ડ્રોપની ટીમને સર્વે માટે બોલાવવા માગતા હો, તો મારો વિઝિટ ચાર્જ જે છે આપની સ્ક્રીનની સામે નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ તમારે ગૂગલ પેના માધ્યમથી એડવાન્સમાં ચૂકવવાનો રહેશે. તમારું એડ્રેસ છે મારા વોટ્સઅપ નંબર ઉપર આપે સેન્ડ કરવાનું રહેશે. આપનું ગૂગલ પે મળ્યા બાદ અમે આપની સાઇટ ઉપર વિઝિટ કરીશું. અને આ જે વિઝિટ ચાર્જ છે એની કોઈ હિડન ચાર્જ નથી. આ વિઝિટ ચાર્જ આપના વર્કમાંથી આપને બાદ મળે છે. ઓલમોસ્ટ જ્યારે અમે તમારું વર્ક કરીએ છીએ તો વિઝિટ ચાર્જ છે એની કમ્પેરિઝનમાં આપનું વર્ક ઓલરેડી વધુ જ થતું હોય છે. તો મારો સંપર્ક કરવા માગો છો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ નંબર ઉપર આપ મને કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો, વધુ અમારા સાઇટ અને અમારા પ્રોજેક્ટના વોટરપ્રૂફિંગના વિડીયો અથવા તો માહિતી લેવા માગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. મહાદેવ હર.